સુરતમાં ચોમાસાને લઈને વરસી રહેલા વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ બાંધકામની સાઇટ ઉપર 110 ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વેમાં છેલ્લા 15 દિવસોમાં 39 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 189 કેસ નોંધાયા છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જે જગ્યાઓ પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે ત્યાં દંડ પણ ફટકાર્યો છે, જેમાં છેલ્લા 2 માસની અંદર 15 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ગત 2 અઠવાડિયા દરમિયાન લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા 2000 કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી, જેમાં 500 કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા અને એ 500 મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ 15 લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી। સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુ આઉટ યર એટલે આખું વર્ષ કરવામાં આવે છે, એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે અને સુરત શહેરમાં આગામી મોન્સૂન અને પ્રી મોન્સૂનમાં કોઈ મોટો રોગચાળો ન થાય એના માટે વીબીડીસી વિભાગ સતત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને, બાંધકામો સર્વે કરીને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરતું રહેલું છે।